ધ સ્કૂલ ઓફ સાયન્સના પ્રેસિડેન્ટે ડોક્ટર ભરત પાનેલિયાએ વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ જણાવ્યું હતું કે આ પરિણામ આજ દિન સુધીનું સર્વાધિક પરિણામ છે. એટલું જ નહીં, એસઓએસ સ્કૂલ ધોરણ 11 અને 12માં માત્ર વિજ્ઞાન પ્રવાહ પ્રાધાન્ય આપીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત બોર્ડ દ્વારા જે કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે તે સારા ગુણ મેળવવા માટે પૂરતો છે. માત્ર ને માત્ર યોગ્ય મહેનત અને શાળામાં આપવામાં આવતું પ્રશિક્ષણ યોગ્ય રીતે મેળવવામાં આવે તો વિદ્યાર્થી સારા ગુણ સાથે ઉત્તીર્ણ થઈ શકે છે. તેઓએ એસઓએસ સ્કૂલનું 100% પરિણામ આવ્યા બાદ રાજીપો પણ વ્યક્ત કર્યો હતો. મારું નામ પ્રોફેસર ભરત પાનેલિયા, પ્રેસિડેન્ટ ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ રાજકોટ. ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયેલું છે એમાં ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ એ માત્ર ધોરણ 11 અને 12 સાયન્સ માટેની જ સ્કૂલ છે. આજે જે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયેલું છે જે 82% જેવું છે, એમાં ખાસ કરીને 2015થી અત્યાર સુધીમાં ઊંચું રિઝલ્ટ આવવાનું એક અને એકમાત્ર કારણ કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત બોર્ડનો સિલેબસ એ પ્યોર એનસીઆરટીના સિલેબસ જેવો જ કરેલો હોવાથી વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દી માટેની ખાસ જે 2 પરીક્ષા નીટ અને JEE છે એમાં આપણા વિદ્યાર્થીઓ એનસીઆરટીનો સિલેબસ ફોલો કરેલો હોવાથી ગુજરાત સરકારે આટલું ઊંચું રિઝલ્ટ છે પ્રાપ્ત કરેલું છે. ખાસ કરીને ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસમાં અનેક વિદ્યાર્થીઓએ મેથેમેટિક્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે, બાયોલોજીમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે. ગુજકેટ જેવી પરીક્ષાની અંદર 117.5 માર્ક્સ પ્રાપ્ત કરી અને ઉચ્ચ કારકિર્દીના તમામ દ્વાર છે વિદ્યાર્થીઓએ પોતાની જાતે ખોલેલા છે. આજના દિવસે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એક મારી નમ્ર અપીલ છે કે હવે પછી જે કોઈ વિદ્યાર્થી ધોરણ 11 અને 12 સાયન્સની અંદર સ્ટડી કરે એ બાળકોએ કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસની અંદર કે ખાનગી ટ્યુશન ક્લાસમાં જવાની જરૂર જ નથી. માત્ર ને માત્ર ટેક્સ્ટબુકને જો કોઈ બાળક ફોલો કરે તો જી અને નીટની અંદર વિદ્યાર્થી જે ઈચ્છે એ પ્રમાણે પોતાનું રિઝલ્ટ છે પ્રાપ્ત કરી શકે. એટલે મમ્મી પપ્પાને કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા કરાવવાની જરૂર નથી. માત્ર ને માત્ર ટેક્સ્ટબુકને ફોલો કરી સ્કૂલની અંદર મળતું જે શિક્ષણ છે એને રેગ્યુલર અને રાબેતા મુજબ પ્રથમ દિવસથી જ જો વિદ્યાર્થી પોતાની કારકિર્દી માટે સમયનો સદુપયોગ કરે તો મમ્મી પપ્પાના પૈસા પણ બચે, પોતાનું રિઝલ્ટ છે ઉચ્ચ કારકિર્દીવાળું પણ પ્રાપ્ત કરી શકે. ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસની અંદર 3 વિદ્યાર્થીઓ મેથેમેટિક્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે, 1 વિદ્યાર્થીઓ બાયોલોજીમાં 100માંથી 100 પ્રાપ્ત કરેલા છે. ગુજકેટની અંદર પણ હાઈએસ્ટ રિઝલ્ટ 117.5 છે. 100 ઉપર ગુજકેટમાં રિઝલ્ટ આવેલું હોય એવા અનેક વિદ્યાર્થીઓ છે. 99+ PR વાળા પણ ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસમાં અનેક વિદ્યાર્થીઓ છે.